લાંબા સમય બાદ અલંગ શિપયાર્ડમાં લક્ઝુરિયસ ક્રૂઝ ભાંગવા માટે આવ્યું છે। કોરોના કાળ બાદ પ્રથમ વખત લક્ઝરિયસ ક્રૂઝ શિપ અલંગ શિપ રિસાયકલિંગ યાર્ડ ખાતે ભંગાણ અર્થે આવી પહોંચ્યું છે। જોકે આ શિપની મોટાભાગની લક્ઝરી વસ્તુઓ ફર્નિચર અંતિમ સફરે નીકળે તે પહેલા ઉતારી લેવામાં આવેલી છે। અલંગના પ્લોટ નંબર V5 દ્વારા ખરીદવામાં આવેલ 42 અલંગની સામેના દરિયામાં આવી પહોંચ્યું હતું, જે તેનું કસ્ટમ સહિતની સરકારી એજન્સીઓ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું। 1982માં બનાવવામાં આવેલા 42 જહાજમાં 1664 પેસેન્જર અને 540 ક્રૂ મેમ્બરોનો સમાવેશ કરવા માટેની 724 કેબિનો સામેલ હતી। વર્ષ 2016માં તેનું રિનોવેશન કરવામાં આવ્યું। 215 મીટર લાંબુ અને 33 મીટર પહોળું આ જહાજ મુસાફરોનું આકર્ષણ હતું। તેમાં કુલ 12 માળ આવેલા છે, જે પૈકી 9 માળમાં કેબિનો આવેલી છે। 42 જહાજમાં 2 રેસ્ટોરન્ટ, 7 લિફ્ટ, 2 જીપ, સ્પા, બ્યુટી પાર્લર, સ્વિમિંગ પુલ, બાસ્કેટબોલ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ, થિયેટર, ઇન્ટરનેટ કેફે સાથે કોફી હાઉસ, નાઇટ ક્લબ સહિતના આકર્ષણો મોજૂદ હતા। પરંતુ આ જહાજને ભંગાવવા માટે મોકલવાનું છેલ્લા 2 વર્ષથી ચર્ચાઈ રહ્યું હતું, તેથી તેમાંથી મોટાભાગની લક્ઝરી વસ્તુઓ ઉતારી લેવામાં આવેલી છે। અલંગમાં કોરોના કાળ અને ત્યારબાદના 6 માસમાં 15 ક્રૂઝ શિપ ભંગાણ માટે આવ્યા હતા। જોકે તે સમયગાળા દરમિયાન સૌથી વધુ ક્રૂઝ શિપ તુર્કીમાં ભંગાણ અર્થે મોકલવામાં આવેલા હતા। મહાકુંભમાં જવા માંગતા ગુજરાતીઓ આનંદો, 4 જિલ્લામાંથી ઉપડશે મહાકુંભ જવા એસટી બસ। મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવવા જવા માંગતા ગુજરાતીઓને રાજ્ય સરકારે મહત્વની ભેટ આપી છે। ગુજરાતના 4 મોટા જિલ્લાઓમાંથી 5 નવી મહાકુંભ સ્પેશિયલ એસટી લક્ઝરી બસ સેવા શરૂ થશે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાના એક્સ પરથી આ અંગેની જાણકારી આપી। તેમણે જણાવ્યું કે ગુજરાતના શ્રદ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડૂબકી માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા આ સેવાનો વ્યાપ વધારવા નિર્ણય લેવામાં આવ્યો છે। આગામી 4 ફેબ્રુઆરીથી 5 નવી બસો શરૂ કરવામાં આવશે, જેમાં અમદાવાદથી 1, સુરતથી 2, વડોદરાથી 1 અને રાજકોટથી 1 એસટી લક્ઝરી બસ સેવા શરૂ થશે। સુરત તથા રાજકોટ ખાતેથી ઉપડતી બસોને પ્રથમ અને ત્રીજી રાત્રિએ રહેવાની વ્યવસ્થા બારણ મુકામે કરવામાં આવનાર છે, જ્યારે અમદાવાદ અને વડોદરા ખાતેથી ઉપડતી બસોને પ્રથમ અને ત્રીજી રાત્રિએ રહેવાની વ્યવસ્થા શિવપુરી ખાતે કરવામાં આવી છે। આ બસમાં પ્રતિ વ્યક્તિ પેકેજ અમદાવાદથી 7,800, સુરતથી 8,300, વડોદરાથી 8,200 તથા રાજકોટથી 8,800 નક્કી કરવામાં આવ્યું છે। વસંત પંચમીએ મહાકુંભમાં